હેલો મિત્રો, કેમ છો? મજામાં જશો તો હાલો આપણે હવે જઈએ અગાસી ઉપર. તો આપણે આવી ગયા છે ફાઇનલી ઉપર, અગાસી ઉપર. અહીંયા સામે હોટલ બની રહી છે, અત્યારે તો તૈયાર થઈ ગઈ છે. આ જો અત્યારનો અહીંયા વ્યૂ જો. અને આ છે મારા કાકા. આ જે યુટ્યુબ ચેનલ છે આમની છે, તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છે આપણે દેવલમાનું ધામ, તમે જોઈ રહ્યા છો. આ છે મારા કાકા. અહીંયાથી જુઓ એકદમ નેચર લુક દેખાય છે. અને અહીંયા ખાલી આમ તમે લુક જોઈ શકો છો કેવો છે, આમ બતાવું ભાઈ. મિત્ર કેવો ગાંડો ને, જો આને ગાંડો કહેવાય. જો મજા આવે ને તમને. હાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ રહેવાનું હોય. ચાલો તો હું અત્યારે તમને વ્લોગ શરૂ કર્યો છે. મજા આવે તો એક લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આ જુઓ તમે, અમારા ચોકલી ગામનું ઘરેણું કહેવાય. અહીંયા દેવલમાનું ધામ છે, બહુ મોટું ધામ છે. મા ભગવતી આઈ શ્રી દેવલમાં શક્તિપીઠ ધામ બની રહ્યું છે. આ અમારા ગાંડાભાઈ છે, ગાંડાભાઈ જુઓ તમે. અરે પણ આની પાસે તમે હોય ને એટલે તમને મજા જ આવી રાખી, એમ તમારો દી વયો જાય, કાંઈ ઘટે જ નહીં. આ અમારું દેશી સ્વિમિંગ પુલ છે, દેશી. આ દેશી, જેને નાહવું હોય ને તો વૈયા આવજો. બીજા માળે બનાવેલ છે દેશી સ્વિમિંગ પુલ, જોઈ લો. અહીંયાનું કામ અમારું બધું આ ભાઈબંધ અમારે સંભાળે છે. આ જુનાગઢ પર્વત ગિરનાર કહેવાય. ચાલો હું અહીંયા માથે જઈને તમને વ્યૂઝ બતાવું. જોઈ લ્યો તમે, આ છે અમારી ગાંડી ગીરનો નજારો. એમાંય વરસાદનું વાતાવરણ હોય એટલે મજા જ આવી રાખે. આ ભાઈ અહીંયા કોને શું કરે ને મને કઈ ખબર નથી પડતી. આ થાંભલાને એનો પકડી રાખ્યો છે ને, એટલે પવનનો ઉડી ન જાય એમ.
કેવો પક્ષી જાય છે, દૂર દૂર વરસાદ વરસી રહ્યો છે અને નજારો કંઈક જોવા લાયક છે.